નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો। જેતપુરના પાવીમાં સૌથી વધુ 2.68 ઇંચ વરસાદ ખાબક્યો। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢના વંથલી માણાવદર હાઈવે પર બટૈયા ફાટક નજીક બે બાઇક વચ્ચે ખતરનાક અકસ્માત સર્જાયો। એકનું મોત, પરિવારમાં એકના એક પુત્રના અવસાનથી શોકનો માહોલ છવાયો। જાપાનના કુમામોટામાં 6.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ જોવા મળ્યો। 48,000 ઘરોમાં એક જ ઝાટકે વીજળી ગુલ, રસ્તાઓ તૂટ્યા, સુનામીનો ખતરો મંડરાયો। 14 કલાકથી પૂરમાં ફસાયેલા યુવકને બચાવવા પીઆઈના વીજળીના થાંભલે ચડ્યા। પાણીના પ્રવાહ વચ્ચે જીવ બચાવવાનો જંગ જામ્યો। વાપીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। 30 જુલાઈથી વધુ એક વરસાદનો રાઉન્ડ। છોટાઉદેપુરના નર્મદામાં રેડ એલર્ટ। આજે 15 તાલુકામાં સામાન્ય ઝાપટા। અમદાવાદમાં વરસાદનો વિરામ। સિઝનનો 55.70% વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં મુસળધાર વરસાદથી સંત સરોવરમાં જળબંબાકાર। એક સાથે ડેમના 10 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। 1380 ક્યુસેક પાણીની આવક સામે 1380 ક્યુસેક પાણીની જાવક ચાલુ। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,42,000 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,70,000 રૂપિયા જોવા મળી। કોકરોચ જનતા પાર્ટીના ફરીવાર આંદોલનની ચીમકી બાદ ફરીવાર સરકાર ઝૂકી। બિહાર, આસામમાં નોંધાયેલી એફઆઈઆર પાછી ખેંચવાનો નિર્ણય। પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાવલકોટમાં સ્થિતિ ગંભીર। પાકિસ્તાની સેનાની ગોળીબારમાં 9 આંદોલનકારીના મોત। સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક ઇન્ટરનેટ સેવાઓ બંધ। સુરતમાં શાળાની ઘોર બેદરકારી આવી સામે। તાબા પર ગયેલા ધોરણ 9ના વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત। વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના બહાને ઠગાઈ। ₹24 લાખ પડાવી માત્ર 7.50 લાખ જ પરત આપ્યા। દીકરાને વિઝા ન આપવા બાબતે પિતાની પોલીસ ફરિયાદ દાખલ। હિમાચલમાં ચંબામાં પૂર પાણી સાથે આવેલા પથ્થરો કાટમાળ ઘરોમાં ઘૂસ્યા। ગાડીઓ દબાઈ ગઈ। કેદારનાથ યાત્રા ભૂસ્ખલનને કારણે અટકી। એમપી અને છત્તીસગઢમાં વરસાદના કારણે 6 લોકોના થયા મોત। અમદાવાદના પોશ વિસ્તારોમાં 2 ઇંચ વરસાદમાં 3 ફૂટ પાણી ભરાયા। બોપલતુમ્મામાં 5મા દિવસે પણ પાણી યથાવત। રોગચાળાના કારણે અર્બન હેલ્થ સેન્ટરોમાં દર્દીઓની સંખ્યા બમણી નોંધાઈ। અમદાવાદમાં આવાસના મકાન ભાડે આપશો તો કર જપ્ત થશે। પહેલીવાર ઝડપાયા તો 50,000નો દંડ અને 90 દિવસ ઘર સીલ કરવામાં આવશે। બીજી વારમાં 1 લાખ દંડ અને ત્રીજી વારમાં દસ્તાવેજો રદ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું। કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી। રાજ્યમાં વરસાદના કારણે નવા બનાવેલા તેમજ 6 થી 8 મહિના જૂના રોડ ક્યાંક તૂટ્યા તો ક્યાંક મોટા ખાડા પડ્યા તો ક્યાંક આખા રોડ જ જમીનમાં બેસી ગયા। વાહન ચાલકોએ ભાજપ સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોના એક સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો। માતા બાદ પિતા પુત્રનું સારવારમાં મોત। 2018માં મોટા દીકરાના અવસાન બાદ 3ના મોતથી ખોખાર પરિવારનો સમગ્ર અંત આવ્યો। આજની પેટ્રોલની સરેરાશ પ્રતિ લીટર કિંમત 101.58 રૂપિયા, ડીઝલની પ્રતિ લીટર કિંમત 96.75 રૂપિયા, સીએનજી 1 કિલો ગેસની કિંમત 87 રૂપિયા, ડોલરના ભાવ 96.45 રૂપિયા જોવા મળ્યા। દેવભૂમિ દ્વારકામાં ખેડૂતો મેદાને પોતાના ખેતરમાં બેનર લગાવી જીએસપીએલ કંપનીનો વિરોધ કર્યો। દાદાગીરીનો ખેડૂતોએ લગાવ્યો આરોપ। પોતાના ખેતરમાં પહેલા વળતર નક્કી કરી પછી જ પ્રવેશ કરવાના બેનરો લગાવ્યા।
જોઈ લઈએ આજના તમામ પાકોના બજાર ભાવ જે 20 કિલો દીઠ રહેશે. તો પહેલા જોઈએ મેથીના ભાવ. તો મેથીના ભાવ 1205 થી 1235 રૂપિયા, બાજરીના ભાવ 465 થી 510 રૂપિયા, રાઈના ભાવ 1370 થી 1465 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1365 થી લઈને 1415 રૂપિયા, જીરાના ભાવ 3835 થી લઈને 4135 રૂપિયા, ઘઉંના ભાવ 500 રૂપિયા થી લઈને 535 રૂપિયા જોવા મળ્યા. જ્યારે ખેડૂત મિત્રો વરિયાળીના ભાવ 1375 થી લઈને 1755 રૂપિયા, રાજગરાના ભાવ 1650 થી લઈને 1810 રૂપિયા અને રજકાના ભાવ 7225 થી લઈને 9425 રૂપિયા જોવા મળ્યા. મધ્યપ્રદેશમાં ટ્રેક્ટરમાં અને ટ્રોલીમાં રાશન અને ગાદલા ભરીને ખેડૂતો આંદોલન કરવા નીકળ્યા. ખેડૂતો મગની ખરીદી મુદ્દે ભોપાલમાં ભારે હોબાળો. મિત્રો સમાચાર પસંદ આવ્યા હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.